જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકાના સીમર ગામે સંત જગજીવન બાપુના શતાબ્દી ઉત્સવને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। ઉના તાલુકાના નાના એવા સીમર ગામે રહેતા અને હજારો દુખિયાઓના દર્દ દૂર કરનારા અનોખા યોગી જગજીવન બાપુની જન્મ શતાબ્દીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। આ ઉત્સવમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ શતાબ્દી મહોત્સવમાં લોકો ઉપરાંત સાધુ સંતો પણ શોભાયાત્રામાં જોડાયા હતા। એટલું જ નહીં, આ યાત્રામાં હાથી, ઘોડા, પાલખી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। તો આ તકે ખાસ હેલિકોપ્ટરથી પણ ફૂલ વર્ષા કરવામાં આવી હતી। श्री जगजीवन बापू जन्म शताब्दी महोत्सव प्राणी मात्र ने हर प्रकारे सुखदायी शांतिदायी निवड़े एज आजना पवित्र प्रभाते परमात्मा ने प्रार्थना है। बार गामना माणसों ने रोज डेली आवे એને અમારે ખવડાવવું પીવડાવવું અને જમાડી ને મોકલે બધાને। કોઈ આગળ શાકની થેલી લઈ આવ્યો હોય બાર ગામના વાળા તો એ શેક થેલી એની ઘોડાગાડીમાં પાછી જાય। છોકરા બધા નાના હતા, 5 રૂપિયા કોઈ દઈને ન જાય। આ તકે લોકોએ શ્રદ્ધાભેર બાપુના આશ્રમે અને જન્મ મંદિરમાં માથું ટેકવી મનોકામના પૂર્ણ કરી હતી। આ ઉજવણી એક એવા સંતના 100 વર્ષની ઉજવણી છે કે જેણે આજીવન લોકોની બિલકુલ નિસ્વાર્થ ભાવે કોઈ પાસેથી કોઈ અપેક્ષા વગર, કોઈ પાસેથી 1 રૂપિયો પણ લીધા વગર, કોઈ પણ જાતના ભેદભાવ વગર, અને આ એવા બાપુ છે કે જેની કોઈ પ્રચાર નથી કર્યો, જેને કોઈ પાસેથી કંઈ લીધું નથી, અને ઉચ્ચ કોટીના જ્ઞાની, ભક્તિ અને સેવાભાવી એવો ત્રિવેણી સંગમ આ સંતમાં જોવા મળે છે। સેવા વિના ભક્તોના જ્ઞાન અધૂરા હોય છે, ત્યારે જગજીવન બાપુમાં સેવા, જ્ઞાન અને ભક્તિ એમ ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે। ઈટીવી સમાચાર, સીમર, ઉના।